નમસ્તે મિત્રો, આજે આપણે અહંકાર વિશે શું તે વાંચીશું. રાજાના સવાલના જવાબમાં સાધુએ કહ્યું કે હે રાજન, અહંકાર, અહમ વત્તા આકાર એમ બે શબ્દની સંધિથી બનેલો એક શબ્દ છે, જેનો અર્થ અહમ, આકાર અર્થાત હું નો આકાર કે હુંની ઓળખ એ મુજબનો થાય છે. હે રાજન, વાસ્તવમાં મનુષ્યનું મૂળ સ્વરૂપ આત્મા અર્થાત બ્રહ્મ છે, જેને કોઈ આકાર કે ઓળખ નથી. તે નિરાકાર છે. તે દેખાતું પણ નથી કે સ્પર્શી શકાતું પણ નથી. તે માત્ર અનુભવી શકાય છે. પરંતુ અજ્ઞાનવશ મનુષ્યએ તેના આ અસલ અને વાસ્તવિક નિરાકાર સ્વરૂપને હું પિતા છું, હું પુત્ર છું, હું પતિ છું, હું પત્ની છું, હું રાજા છું, હું રંક છું, હું વેપારી છું, હું ઉદ્યોગપતિ છું, હું ક્રિકેટર છું, હું અધિકારી છું, હું નેતા છું, હું ધર્મગુરુ છું, હું કવિ છું, હું કલાકાર છું, હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું આદિ જેવા અનેક અલગ અલગ આકારો અને ઓળખની નીચે ઢાંકી દીધું છે. આમ તેનું મૂળ અને વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપ અને સાચી ઓળખ આ આભાસી આકાર અને ઓળખ નીચે ઢંકાઈ જવાથી તે તેના સાચા અને વાસ્તવિક સ્વરૂપને જોઈ શકતો નથી, જાણી શકતો નથી કે અનુભવી શકતો નથી. અને શરીર સાથે સંકળાયેલા આ આભાસી આકાર અને ઓળખને પોતાનું સાચું સ્વરૂપ માની તેના જ લાલન પાલનમાં જીવન વ્યતીત કરે છે. હે રાજન, મનુષ્યના મૂળ અને વાસ્તવિક સ્વરૂપ આત્મા અર્થાત બ્રહ્મને ઢાંકી દેતા આ આભાસી આકાર અને ઓળખને અહંકાર કહેવામાં આવે છે. હે રાજન, તમે પણ તમારા નિરાકાર, અવિનાશી અને વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મને અર્થાત તમારી સાચી અને વાસ્તવિક ઓળખ તે ઉપર જણાવ્યા મુજબના જુદા જુદા આકાર અને ઓળખની નીચે ઢાંકી દીધું છે. અને આ બધા આભાસી આકાર અને ઓળખ ધરાવતા નશ્વર શરીરને તમારું સાચું સ્વરૂપ અને સાચી ઓળખ માનો છો. એટલે કે તમે જે નથી તે હોવાનો આભાસ ઊભો કરો છો. આ આભાસ જ તમારો અહંકાર છે. જ્યાં સુધી આ અહંકાર તમે મુક્ત નહીં થાવ ત્યાં સુધી ના તો તમારા બ્રહ્મ સ્વરૂપનો તમને અનુભવ થશે કે ના તો સર્વત્ર અને સર્વમાં બ્રહ્મ વ્યાપ્ત અને મોજૂદ છે તેમ સમજવાનો કે સ્વીકાર કરવાનો ભાવ તમારી ભીતર પેદા થશે. માટે હે રાજન, તમે જો તમારા સ્વરૂપ વિશેનો તમારો દ્રષ્ટિકોણ, તમારી સમજ, તમારી માન્યતા અને તમારી ભાવના બદલશો અને જણાવ્યા મુજબના જુદા જુદા આકાર અને ઓળખરૂપી અહંકારના આવરણને દૂર કરી
તમારા સાચા અને અસલ બ્રહ્મ સ્વરૂપને જાણી લેશો તો તમારી ભીતર પેદા થતી સંવેદનાઓ ક્રમે ક્રમે તમને અહંકારથી મુક્ત કરતી જશે અને ક્રમે ક્રમે તમારી ભીતર તમારી જાત સહિત સર્વમાં અને સર્વત્ર બ્રહ્મ મોજૂદ અને વ્યાપ્ત છે તેવો ભાવ પેદા થશે. હે રાજન, મનુષ્યની ભીતર પેદા થતા આ ભાવને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે છે અને જે મનુષ્યમાં આવો ભાવ પેદા થાય છે તે મનુષ્યને બ્રહ્મ જ્ઞાની કહેવામાં આવે છે. સાધુનો આ જવાબ સાંભળી રાજા ગદગદ થઈ ગયો અને સાધુને પગે લાગી બોલ્યો કે આજે તમે જે જ્ઞાન આપ્યું છે તે જ્ઞાન મુજબ હું પણ આજથી અહંકાર મુક્ત થવાનો અભ્યાસ ચાલુ કરીશ અને બધામાં તથા બધી જ જગ્યાએ બ્રહ્મ વ્યાપ્ત અને મોજૂદ છે તેવો ભાવ મારી ભીતર પેદા કરી તમારી જેમ જ દરેકે દરેક ચીજ વસ્તુ અને વ્યક્તિઓમાં બ્રહ્મ જોવાનો અનુભવ પ્રાપ્ત કરીશ. મને આશીર્વાદ આપો. રાજાની વાત સાંભળી સાધુએ રાજાને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, જે મનુષ્ય આ જગતમાં બ્રહ્મ વિશેની જાણકારી પ્રાપ્ત કરે છે તે મનુષ્ય તો સૌભાગ્યશાળી કહેવાય છે, પરંતુ જે મનુષ્ય બધુંય બ્રહ્મ છે તેવો ભાવ પોતાની ભીતર પેદા કરી બ્રહ્મ વિશેનો અનુભવ પ્રાપ્ત કરે છે તે મનુષ્ય તો આ જગતમાં પરમ સૌભાગ્યશાળી મનુષ્ય કહેવાય છે. તમે પણ બ્રહ્મ વિશેની જાણકારી પ્રાપ્ત કરી સૌભાગ્યશાળી મનુષ્ય તો બની ચૂક્યા છો. હવે અહંકાર મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી સર્વત્ર અને સર્વમાં બ્રહ્મ મોજૂદ છે તેવો ભાવ તમારી ભીતર પેદા કરી સંસારના પરમ સૌભાગ્યશાળી મનુષ્ય બનો તેવા આશીર્વાદ આપું છું. આટલું બોલી સાધુ ફરીથી કૂતરાને પંપાળતો પંપાળતો રોટલો ખવડાવવા લાગ્યો અને રાજા પોતાના રથમાં બેસી મહેલ તરફ પાછો ફર્યો. ઉપરોક્ત વાતનો સાર એટલો જ કે જ્યાં સુધી મનુષ્ય હું અને મારું મારું કરે છે, જ્યાં સુધી મનુષ્ય મેરા ક્યાં હોગા નું જ રટણ કરે છે, જ્યાં સુધી મનુષ્ય મૂળ અને અસલ સ્વરૂપ તેના આભાસી આકાર અને ઓળખ નીચે ઢંકાયેલું રહે છે, જ્યાં સુધી મનુષ્ય કર્તાપણાના ભાવ સાથે સંકળાયેલો રહે છે, અર્થાત જ્યાં સુધી મનુષ્ય અહંકારથી ઘેરાયેલો રહે છે, ત્યાં સુધી તેની ભીતર સર્વત્ર અને સર્વમાં બ્રહ્મ હોવાનો, સર્વત્ર અને સર્વમાં બ્રહ્મ વ્યાપ્ત છે તેવું માનવાનો, સમજવાનો કે સ્વીકાર કરવાનો ભાવ પેદા થતો નથી. અર્થાત પોતાની જાત સહિત કોઈ પણ ચીજ વસ્તુ, પદાર્થ, પ્રાણી કે મનુષ્યમાં તે બ્રહ્મને જોઈ શકતો નથી, પરંતુ જ્યારે મનુષ્યનું હુંપણું, મારું હોવાપણું અને કર્તાપણું દૂર થાય છે, જ્યારે મનુષ્યના મૂળ અને અસલ બ્રહ્મ સ્વરૂપ ઉપરથી તેના આભાસી આકાર તેમજ ઓળખનું આવરણ દૂર થાય છે,
અને તેને તેની સાચી ઓળખ થઈ જાય છે. અર્થાત જ્યારે મનુષ્યના અહંકારનું વિસર્જન થઈ જાય છે ત્યારે મનુષ્યની ભીતર સર્વત્ર અને સર્વ ચીજમાં બ્રહ્મ વ્યાપ્ત છે તેમ માનવાનો, સમજવાનો અને સ્વીકાર કરવાનો ભાવ આપોઆપ પેદા થાય છે અને તે પોતાની જાત સહિત બધી જગ્યાએ અને બધામાં બ્રહ્મને જોઈ શકે છે અને બ્રહ્મના દર્શન કરી શકે છે. ટૂંકમાં જો મનુષ્ય અહંકાર યુક્ત હોય તો તેની ભીતર બધામાં બ્રહ્મ વ્યાપ્ત છે તેવો ભાવ પેદા થઈ શકતો નથી અને એ રીતે તે પોતાની જાત સહિત કશાયમાં બ્રહ્મને જોઈ શકતો નથી. અને જો મનુષ્ય અહંકાર મુક્ત હોય તો તેની ભીતર બધામાં બ્રહ્મ વ્યાપ્ત છે તેવો ભાવ આપમેળે પેદા થાય છે અને એ રીતે તે પોતાની જાત સહિત બધામાં બ્રહ્મને જોઈ શકે છે. આ તબક્કે વાચકોના મનમાં કદાચ એવો સવાલ પેદા થતો હશે કે અહંકારને લીધે મનુષ્યની ભીતર પોતાની જાત સહિત સર્વત્ર અને સર્વમાં બ્રહ્મ વ્યાપ્ત છે તેવો ભાવ શા માટે પેદા થતો નથી? તેમજ શા માટે અહંકાર યુક્ત મનુષ્ય સર્વમાં અને સર્વત્ર બ્રહ્મને જોઈ શકતો નથી? તો ચાલો આ બંને સવાલનો જવાબ જાણીએ અને સમજીએ. પણ હવે પછી અત્યારે વિરામ. મિત્રો, બ્રહ્મ પ્રશ્નોપનિષદના વાચિકમમાં આપ લોકોનો જે પ્રતિભાવ મળી રહ્યો છે એનાથી વાચિકમ કરવામાં મને પ્રોત્સાહન મળી રહ્યું છે. અને આ જે અહંકાર વિશે આવતીકાલે એ ઉદાહરણ શું છે તે વાંચીશું. પણ ખાસ પ્રભુદત્તભાઈ, અખ્તર વાલેરાજી, પ્રણવ ઝાખરજી, વિભાવરી લેલે, માલિનીબેન, ઘણા બધાના પ્રતિભાવ એટલા સરસ આવ્યા છે કે મને વાચિકમ કરવાનો ઉત્સાહ ઉમળકો વધી રહ્યો છે. સાથે જે કાયમ હજારી સાહેબે આ પુસ્તકની રચના કરી છે તો એ ભાવ વિશાળ જન સમૂહ સુધી પહોંચે એ મારા વિચારને આપ સૌએ વધાવ્યું છે. તેને માટે હું ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.